હું હિના રમેશ ભારદિયા ડ્રોઈંગ છે એ બહુ ઘણા વખતથી ક્લાસીસ ને બધું કરાવતી હતી, પણ ખરેખર અનુભૂતિ ગ્રુપમાં સાથે આ વર્ષથી જ હું જોઈન થઈ છું. અને મને એ લોકોના જે રીતે સંગઠન ને બધું સરકાર ને બધું વ્યવસ્થા જોવા મળી કે કોઈ પણ આર્ટિસ્ટને પોતાનું રજૂ કરવું હોય તો એ ખૂબ સારી રીતે રજૂ કરી શકે છે. અને અને મને તો 2-3 વાર ઘણા અનુભવ થઈ ગયા છે કે જયારે મને તકલીફ પડી હોય કે મને પોતાને માંદગી આવી હોય ત્યારે આ ડ્રોઈંગે જ મને સહારો આપ્યો છે. અને હું હંમેશા કહીશ કે કોઈ પણ વ્યક્તિએ પોતાના જીવનમાં કઈક પણ જાતનો શોખ રાખવો જોઈએ, કે જે છે ને આજે હું 75 યર્સની છું, 75 વર્ષ છે, પણ મને જે શોખ છે ને સંગીત ગમે છે, પણ મને આ જે ચિત્રકલા છે એ મારું વિટામિન છે. અને મને અત્યાર સુધી ટકાવી રાખનાર એક બળ છે મારું. એટલે હંમેશા આવનાર પેઢીને પણ કહું છું કે તમે શોખ તરીકે ને બધી રીતે તમારી રીતે કરતા હો, તેમ છતાં પણ એક જીવનના રસાયણ તરીકે પણ તમે તમારી સાથે જીવનને જોડી રાખો તો આ સંગીત કલા અને વાંચન એ ખૂબ જ અગત્યનું છે. નમસ્તે. આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો, મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.